નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભુભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ ગુણલબ્ધે અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પર્યુષણ પર્વ જીવનને પવિત્ર બનાવવા માટેનું પર્વ. જીવનની રાહ, દિશા, પાથ, વ્યૂ પોઈન્ટ બદલવાના આ પવિત્ર દિવસો છે. પવિત્રતા પ્રાપ્ત કરવા ત્રણ વસ્તુની જરૂર છે. સાચી પવિત્રતા પ્રાપ્ત કરવા વૈરાગ્ય જોઈએ, જ્ઞાન જોઈએ, ભક્તિ જોઈએ. ત્રણમાંથી એક પણ ખૂટતું હોય તો સાચો વૈરાગ્ય આવે નહીં, ઉપલક વૈરાગ્ય આવે. તો વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત કરવો અથવા મોહાશક્તિ કેવી રીતે ઘટાડવી એ વિશે આચાર્ય શ્રી ગુણભદ્ર સ્વામીના આત્માનુશાસન નામના શાસ્ત્ર દ્વારા આપણે સમજી રહ્યા છીએ, વિચારી રહ્યા છીએ. એમાં ગઈકાલે 92મા શ્લોકની વાત હતી કે ભાઈ દુનિયામાં તો તું કોઈ વસ્તુ બહુ વાપરે પછી કે હવે જૂની થઈ ગઈ, નથી આ જોઈતી, આમાં નથી ઠીક બરાબર. હા, ગાડી જૂની થાય તો કે નથી ગમતી. જેની સાથે બહુ પરિચય મારે લાંબો ટાઈમ કે હવે આ મુનિમજી ઘરડા થયા એમને રિટાયર કરી દો. કપડું જરા જૂનું થયું તો કાઢી નાખો, બહુ વાર પહેર્યું હવે નવું લાવો. આ શરીર જે છે તે આટલા વખતથી પહેર્યું છે, 40, 50, 60, 70 થઈ ગયા.
પણ જ્યારે એને જરા છોડવાની વાત તો શું, પણ જરા એમાં આગુ પાછું થાય તો એકદમ ગામ ગાંડું કરે છે એમ કહેવાય. ઘરના લોકો બધા અપસેટ થઈ જાય, દીકરા દીકરી આજુબાજુ આનો સ્ટાફ બધા કે અરે આ શેઠને બહુ અપસેટ છે, આજે બહુ અપસેટ છે શેઠ. તો એ ભાઈ દરેક વસ્તુનો સમય છે. કાળ કોઈને મૂકતો નથી, કાળ કોઈને મૂકતો નથી, તો નિયમ છે. નામ એનો નાશ. આપણું શરીર પણ ક્ષણે ક્ષણે મૃત્યુ તરફ જઈ જ રહ્યું છે. એનો કોઈ ઉપાય નથી, પણ એનો ઉપાય એ છે કે સાચી સમજણ, સાચી શ્રદ્ધા અને સાચું આચરણ કરે તો એની મોહાશક્તિ ઓછી થઈ જાય. તો ગઈકાલે આપણે એન્ડમાં જે કહ્યું હતું, the sublime art of living the body equanimously, the sublime art and science of living the body in an equanimous way. શરીરને છોડવાનું દિવ્ય જ્ઞાન, દિવ્ય વિજ્ઞાન અને દિવ્ય કળા ભગવાને બતાવી છે. બતાવી નથી, એમણે તો જે કંઈ બતાવ્યું તે પહેલા પોતે અનુભવ્યું પછી જ બતાવ્યું છે. ભગવાનની કોઈ પણ વાત થિયોરિટિકલ હોતી નથી. કોઈ શાસ્ત્ર કોઈના આધારથી ક્યાંય વાંચેલું, કોઈનું ગોખેલું, કોઈ બોલેલું એવું ભગવાનના જ્ઞાનમાં છે નહીં. તો ઘડીનો પણ અવાજ થાય છે એ આપણે ધ્યાન રાખવાનું. टिक टिक करती घड़ी सभी को मानो यह सिखलाती है, करना है सो जल्दी कर लो घड़ी बीतती जाती है. રાતના એકદમ શાંતિ હોય ત્યારે કોક વાર જો મોટો તમારે ત્યાં મોટી ઘડી આવે તો કટ 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 એટલે આપણું આયુષ કટ થાય છે, કટ થાય છે, કટ થાય છે એમ ખ્યાલ આવે તો કામ થાય. શું કામ થાય? આજ ભાઈ અત્યારે જે પણ કંઈ સત્કાર્ય કરવું હોય, જે પણ કંઈ ઉત્તમ ધ્યેય આદર્શની સિદ્ધિ કરવી હોય તેને માટે કોઈ મુહૂર્ત જોવડાવવાનું નથી. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. માટે એ બાણુમી ગાથાની બીજી કડી છે. આખી કડી બોલું છું. અતિ પરિચિત માં અનાદર રતિ, નવીન માં સૌને બને, કેમ કથન મિથ્યા એ કરે, રહી દોષ રત ગુણ અવગણે. કેમ કથન એ મિથ્યા કરે. અતિ પરિચયાત અવજ્ઞા. ઘણો વખત થયો, ઘણો વખત થયો, બહુ આ શરીરમાં રહ્યા. હવે એ શરીર એની જાતે છૂટી જાય તો હર્ષ શોક કરવો નહીં, અથવા એને માટે તૈયાર રહેવું. બોલવું સહેલું છે, કરવું ઘણું અઘરું છે. પણ એ ન કરે તો આચાર્ય કહે છે તારી બધી સાધનાનો સરવાળો તારા મૃત્યુ સમયે છે. હાયવોય કરતા મરે. હા, અપ ધ્યાનથી, કુધ્યાનથી મરે તો તે મોટો ગમે તેટલી સાધના કરીને આટલું દાન આપ્યું ને આટલું શિયળ પાળ્યું, આટલા વ્રત તપ કર્યા ને આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું ને આટલો સ્વાધ્યાય ભક્તિ કર્યા, બધું ઠીક. વેપાર ઘણો પણ નફો કાંઈ નહીં. વેપાર ઘણો મોટો અને નફો કાંઈ નહીં, એ કંઈ વિવેકીનું લક્ષણ નથી. વેપાર થોડો કરીએ પણ નફો પણ થોડો થવો જોઈએ.
રહી દોષ રત ગુણ અવગણે. આખો મોક્ષ માર્ગ જે છે એનું બાહ્ય સ્વરૂપ જ એવું છે, આમ તો અંતરંગ સ્વરૂપ પણ છે. મોક્ષ માર્ગની પ્રેક્ટિકલ તદ્દન નાની વ્યાખ્યા કરવી હોય તો માણસ એટલે શાસ્ત્ર વાસ્ત્ર લાયા વગર દુર્ગુણોનો ભાગાકાર અને સદગુણોનો ગુણાકાર. દુર્ગુણોનો ભાગાકાર અને સદગુણોનો ગુણાકાર, આનું નામ વ્યવહાર મોક્ષ માર્ગ. એમાં અંશે નિશ્ચય મોક્ષ માર્ગ પણ આવી ગયો. કે સાહેબ એ કેવી રીતે? ભગવાને કહ્યું છે, મહાવીર ભગવાને પણ કહ્યું છે ને કૃપાળુદેવે પણ કહ્યું છે. બંને ગાથા બોલીએ. પેલી તો સંસ્કૃતમાં છે, ગુજરાતી થયું નથી. ધર્મ વસ્તુ સ્વભાવ ક્ષમાદિ ભાવ ચ દશવિધ ધર્મ રત્નત્રયમ ચ ધર્મ જીવાનામ રક્ષણો ધર્મ. જેના જીવનમાં ક્ષમાદિ ગુણો પ્રગટે તે ધર્મી છે. જેના જીવનમાં સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ પ્રગટે તે ધર્મી છે. જે સર્વ જીવો પ્રત્યે દયાભાવથી વર્તે છે તે જીવ ધર્મી છે. આવું મહાવીર ભગવાને કહ્યું સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષામાં 2100 વર્ષ પહેલા. કૃપાળુદેવ તો એનાથી નીચેની કક્ષામાં પણ કહે છે 138. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય હોય મોક્ષો ઘટ વિશે તેહ સદાય સુજાય. આપણા જીવનમાં આવા સદગુણો વાળો વ્યવહાર ન હોય તો આપણે હજુ મુમુક્ષુ જ થયા નથી, તો પછી જ્ઞાની કે એનાથી આગળની અવસ્થાની તો વાત છે. ભગવાન બહુ મોટા પુરુષ છે. ભલે અત્યારે તમને લાગે કે આ ઠીક, હવે ભગવાનનું બધું ઠીક મારા ભાઈ, હે પ્રભુ દરેક વસ્તુનો એમણે તાળો મેળવ્યો છે. કોઈક વાર આપણને એવું અભિમાન થાય કે હું તો બહુ મોટો માણસ છું, હું તો બહુ મહાન છું. તો કે ભાઈ વિચાર ભગવાનના વચનો, ભગવાનને સંતોની અનુભવવાણી એ વેઇંગ મશીન જેવું છે. સાચું વેઇંગ મશીન, બગડેલું નહીં. તમે ઊભા રહો તો એ તમારું જેટલું શરીરનું વજન હોય એટલું જ બતાવે કે કાંટો એમ કે ના ના આજે 5 ઓછા બતાવું અથવા આજે 5 વધારે બતાવું, એવું પૂરું વેઇંગ મશીન કહે ખરું? ન કહે. એનામાં એ છે જ નહીં શક્તિ. એમ ભગવાનનો માર્ગ પણ સુનિશ્ચિત છે. પોતાને જ્ઞાન થયું હોય અથવા પોતાને મહાન દશા પ્રગટી હોય તો એનો જ્ઞાની પુરુષોએ સરવાળો કાઢ્યો છે. વચનામૃતજીમાં કૃપાળુદેવ કહે છે, જ્ઞાન તો તેને કહીએ જેનાથી વૃત્તિ બાહ્યમાં જતી રોકાય, સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે, સાચાને સાચું જાણે, જેના વડે આત્મામાં ગુણ પ્રગટે તેનું નામ જ્ઞાન. એ વાત ચાલે છે. રહી દોષ રત ગુણ અવગણે. જો મારામાં વિનય નથી, બોલવામાં નહીં, વ્યવહારમાં, અને એ વ્યવહાર કંઈ સ્વાધ્યાય હોલમાં નથી કરવાનો. માત્ર સ્વાધ્યાય હોલમાં તો તમે ભાઈ વર્ષમાં 50 કલાક હો, બાકીના 365 ગુણ્યા 24 એટલા કલાક તો તમારા ઘરમાં હો, દુકાનમાં હો, ફેક્ટરીમાં હો, બેંકમાં હો, હોસ્પિટલમાં હો કે બીજે ક્યાંક હો. પ્રયત્ન કરીને આપણે સદગુણ સંચય અથવા સદગુણ વિકાસનો એક ક્રમ ગોઠવવો જોઈએ.
નક્કી કરવો જોઈએ. દર 2 મહિને એક ગુણ મુખ્યપણે કેળવો. હમણાં મારે વિનય ગુણની આરાધના ચાલે છે, હમણાં મારે ક્ષમા ગુણની આરાધના ચાલે છે. કે એવી કેવી રીતે કરાય? કે સ્થૂળપણે સત્પુરુષ પાસે નિયમ લેવો કે હું સ્થૂળ ક્રોધ કરીશ નહીં, હું સ્થૂળ અભિમાન કરીશ નહીં, હું સ્થૂળ રીતે કોઈને છેતરીશ નહીં, હું તૃષ્ણાને વધારીશ નહીં, હું કોઈની નિંદા કરીશ નહીં, હું કોઈ વ્યસન સેવીશ નહીં. એ પ્રકારનો નિયમ લેવો જોઈએ. અને પહેલા જે નિયમ લીધેલા હોય એ પાછા ચાલુ રાખવા જોઈએ. તો આપણા જીવનનો બગીચો અનેક સદગુણોની મહેકવાળો થાય અને એનું જ નામ મહાન સંતો અથવા મહાન જ્ઞાનીઓ, આચાર્યો. કેટલા ગુણ હોય એમના? બધા આર્ય દર્શનોમાં માન્ય છે. 108 અથવા 1008 એવું કહેવામાં આવે છે. અમુક આમના મેં 105 પણ કહે છે. 105 એટલે હજુ પૂર્ણ મુનિ ન થયા હોય, મુનિના ગુણ તો 105, પછી 108 મુનિ થાય ત્યારે 108 શ્રી 108 અમુક અમુક અમુક. અને ભગવાન 1008, પણ એ તો ઔપચારિક છે. કે સાહેબ ભગવાનને 1008 ગુણો હોય? ભગવાનના 1008 ગુણો ન હોય. ભગવાનના ગુણ અનંત છે, પરંતુ અનંત તો આપણે જાણી શકીએ નહીં, આચાર્યને પણ ખબર નથી. એટલે આચાર્ય ભગવાને મુખ્ય 1008 ગુણ વર્ણવ્યા છે, જે અત્યારે પ્રાપ્ત છે. જૈન દર્શનમાં 3 જીન સહસ્ત્ર નામ પ્રસિદ્ધ છે. પહેલું હેમચંદ્રાચાર્યનું લખેલું, બીજું જીનસેન આચાર્યનું લખેલું, જીનસેન 1 મહાપુરાણમાં, અને ત્રીજું પંડિત આશાધરજી, વિદ્વદ્વર્ય ઋષિતુલ્ય શ્રી આશાધરજી. તો ભગવાન કેટલા? ભગવાનના નામ પણ એટલા, ભગવાનના ગુણ પણ એટલા. ભગત તો એવી રીતે કે રિસેસ પાડો. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. તો ભક્ત પોતાના ભગવાનને મલાવે છે. કોઈ પણ નામથી બોલાવે, શુદ્ધ હૃદય અને પૂર્ણ પ્રેમથી બોલાવે તો ભગવાન ભક્તને ઘેર આવવા બંધાયેલા છે. હું લખી આપ્યું છે. અનન્યાંસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્ય. સાચા પ્રેમથી જ્યારે જ્યારે ભક્તજનોએ પરમાત્માને બોલાવ્યા ત્યારે ભગવાનને આવવું પડ્યું છે. એના દાખલા ગઈકાલે લીધા હતા ઘણા બધા. શબરીને ઘેર રામ આવ્યા, ચંદનબાળાને ઘેર મહાવીર આવ્યા, વિદુરને ઘેર કૃષ્ણ ભગવાન આવ્યા, અને વર્તમાનમાં પણ મીરા કે નરસિંહ કે ભક્ત બોડાણા કે જે રીતે અનેક છે. તો આપણામાં સદગુણો આવે અને આપણા દોષો જો જાય તો આપણું કલ્યાણ થાય. બાકી ગમે તેટલો સત્સંગ કરીએ, ગમે એટલી ભક્તિ કરીએ, પણ ઉપલક ઉપલક રહે, હૃદય ભીંજાય નહીં, હૃદય અંદરમાં આર્દ્ર થાય. આર્દ્ર ધર્મ જાણવાનો નથી, ધર્મ પામવો તે પરમાર્થ છે. ધર્મ જાણનારા તો હજારો છે, પણ ધર્મને શ્રદ્ધનારા 2-3 છે, અને ધર્મને પામનાર લાખો કરોડોમાં એક જ છે. એટલે કૃપાળુ દેવે એક જગ્યાએ જ્ઞાન માર્ગથી વ્યાખ્યા કરી છે. જે શબ્દથી આત્માને જાણે છે,
અર્થથી આત્માને જાણે છે અને વેદનથી આત્માને જાણે છે, તેણે આત્મા ખરેખર જાણ્યો કહેવાય. એકલા શબ્દથી જાણે તો ન ચાલે, એકલા અર્થથી જાણે તો ન ચાલે, અને વેદન તો એકલું થાય જ નહીં. પહેલા જાણે અને પછી એ પ્રમાણેનો અર્થ સમજે અને પછી એનો અભ્યાસ કરે, ત્યારે સ્વસંવેદન થતા આત્માનો અનુભવ થાય. એમ તમે જ્ઞાનની ભાષામાં કહો, અમે ભગત લોકો કહીએ પરમાત્માના દર્શન થયા. જ્ઞાની લોકો એમ કહે કે આત્મ સાક્ષાત્કાર થયો, અપરોક્ષ અનુભૂતિ થઈ. કઈ વાંધો નહીં, શબ્દો ગમે તે હોય. તો એ પ્રમાણે આપણને દુર્ગુણોને કાઢવાની અને સદગુણોને કેળવવાની વાત કરી. હવે આગળ કહે છે 93મી ગાથા. નાહંસ સેવે કમળને જળથી અલિપ્ત કઠોર એ, ના ભ્રમરે જો તો મરે ન વિવેક વ્યસનીને ઉરે. દાખલાઓ આપે છે, હંસનો અને ભમરાનો દાખલો આપે છે, અને એના પરથી આપણા પર ઘટાડવાનો એક વ્યસની એટલે અણસમજુ, ખોટા રસ્તે ચડેલો, અને એક સમજુ કે જે સદગુરુ સંત પરમાત્માની આજ્ઞા અનુસાર પોતાનું જીવન ઉમદા બનાવે છે, સુંદર બનાવે છે, સદગુણ સંપન્ન બનાવે છે. હંસ પણ તળાવમાં રહે છે કે જેમાં કમળ હોય છે, અને ભમરો જે છે એ પણ કમળ પાસે આવે છે. પણ હંસ એ કમળને સેવતું નથી, એની પાસે જાય સામાન્ય છૂટું. જ્યારે પેલો ભમરો છે એને આસક્તિ છે, એટલે પેલું કમળ હોય એમાં એ બેસે છે, અને પછી પેલી સુગંધમાં એટલું બધું લીન થઈ જાય છે ભમરો કે સાંજ પડી જાય ને ખબર પડતી નથી ને કમળ બીડાઈ જાય છે, અને એ ભમરો અંદર ગુંગળાઈને મરી જાય છે. ખરેખર તો એનામાં શક્તિ એવી છે કે પોચા એવા કમળને તોડીને બહાર નીકળી શકે, પણ આસક્તિને લીધે એ એવું કરતો નથી, કરી શકતો નથી. આ જ દશા સંસારી જીવની છે. એમાંથી બહાર કાઢવા આચાર્ય દેવ આપણને કરુણાથી કહે છે કે ભાઈ, સંસારમાં રહેવું પડ્યું છે એ જ પ્રથમ તો એક વિડંબના છે તો ખરી. સંસારમાં રખડવું, સંસારમાં રહેવું એ બધું દુઃખમય છે. જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ, પુનઃ પુનઃ સંસાર સાગર દુઃખમ, તસ્માત જાગ્રત જાગ્રત. આત્માના આનંદને અને આત્માના જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે આ મનુષ્ય ભાવ મળ્યો છે, પણ એ માટે ઘણું બધું કરવું પડે. આત્માનું જ્ઞાન કે આત્માનો આનંદ પામવા માટે પહેલા તો આગળ આવી ગયું એ પ્રમાણે ઘણા સદગુણો કેળવવા પડે. અને ઘરમાં રહેવાનું થયું છે તો કેવી રીતે રહેવું? આલોચના પાઠમાં શું બોલો છો? અહો સમદ્રષ્ટિ જીવડા કરે કુટુંબ પ્રતિપાલ, અંતર્ગત ન્યારો રહે જીમ ધાવ ખિલાવે બાળ. અઘરું છે, અઘરું છે. એટલા માટે આવો પ્રયોગ કરવો. દરરોજ તું એક વર્ષના 365 દિવસ છે એમાં તારા બંગલામાં ને તારી મોટરોમાં, તારા એર કન્ડિશન ટીવીમાં 10 દિવસ નહીં રહેવાનું, એવો નિયમ કર.
કે સાહેબ મારે તો મને મારી પથારીમાં જ ઊંઘ આવે, બીજી પથારીમાં ઊંઘ ના આવે કે આવશે. મોક્ષ માર્ગ એટલે શું? ન ગમે તેવું કરવાની ટેવ પાડવી, અત્યાર સુધી જે કર્યું એનાથી ઉલટું કરવું. કારણ કે સંસાર માર્ગ અને મોક્ષ માર્ગ ડાયગોનલી ઓપોઝિટ છે. ખૂબ રાગ દ્વેષને અજ્ઞાન કરવા એનું નામ સંસાર માર્ગ, અને આત્મજ્ઞાન અને સમતા ભાવ રાખવા એનું નામ મોક્ષ માર્ગ. એટલે થોડા દિવસ બંગલામાં નહીં રહેવાનું, થોડા દિવસ તારી મોટર નહીં વાપરવાની, બીજી મોટર વાપરવાની જરૂર હોય તો. તારી થાળી ને તારું ટેબલ નહીં, જે મળે તે. અને અહીંયા આવે તો કપડા સાદા પહેરવા પડે. થોડું બહેનો એ પણ ધ્યાન રાખવાનું છે, આછા રંગના કપડા આપણે પહેરવાના. ગમતું નથી હો, આછા રંગના કપડા. કેમ? સૌમ્યતા, સાદાઈ, સરળતા. કે ધર્મમાં આવું આવે? ધર્મ એટલે કઈ કોઈ જગ્યાએ જઈને કઈ તું કઈ નામ કઈ બોલી લે અથવા કઈ આમ કરી લે એ ધર્મ નથી. ધર્મ એટલે તો science of divine living with an intention to improve every aspect of your personality. Total change in your personality constitutes the essence of religion. ધર્મ તો તારા મારા જેવા તો કરી શું શકે? સામાન્ય કરી શકે. સમ્રાટ, મહાપરાક્રમી એવા જ કર્મેશુરા તે ધર્મેશુરા. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. પહેલા થોડો કર, 5%, 10%, 15%, પણ આજથી જ કર. એમ કે સાહેબ હમણાં હમણાં તો ભૂખ લાગી છે એટલે જમીન પછી કરીશ, એ ત્યાં સુધી નક્કી એટલું વાટ નહીં જોવાની. હિયર એન્ડ નાઉ માટે અહીં કહે છે કે ઘરમાં રહેવું પડે એવા સંજોગ છે તો કેવી રીતે રહેવું? રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, જળયને કમળની પેઠ રાખો. પાળું મુજે ધર્મને, કરું સહુ કર્મને, ફળતણી આશથી દૂર રાખો. વાલા ફળતણી આશથી દૂર રાખો. વિનતી માહરે આજ પર ભાતની, નાથ અંતરમહી આપ ધરજો. વાલા નાથ અંતરમહી આપ ધરજો. ધર્મ તો લાખોમાં કોઈક જ એને અંદરમાં ઉતારે છે. સાંભળે પેલી બાજુથી કે આવું બધું સાંભળવાનું. આ ભાવા લોકો છે ને એ લોકો ચક્રમ હોય, એમને દુઃખ પડે, એમના વર વહુ મરી ગયા એટલે આ ધર્મ ફરમ કરે છે. આ બધું એમની કલ્પના. ધર્મ ફરમ બધું કઈ સમજ્યા જેવું છે. પણ આનંદજી મહારાજ એનો સરળ ઉપાય બતાવે છે, દરેક કરી શકે છે. હમણાં ધ્યાનની વાત ચાલતી હતી ને, એ ધ્યાનમાં પોઝિટિવ એટીટ્યુડ વધારે લેવી. મારે આ નથી કરવું, મારે આ નથી કરવું, મારે આ નથી કરવું, એવો ઓછો વિચાર કરવો. તો શું કરવું એ બતાવે છે. ધર્મ ધર્મ કરે તો જગ સૌ ફેરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. ભગવાનને વારંવાર યાદ કરવા, એમના ચરિત્રનું સ્મરણ કરવું, સદગુરુને વારંવાર યાદ કરવા, તેમની મુદ્રા, તેમના સદગુણો એમને યાદ કરવા, એમની વાણીને યાદ કરવી.
અને એ રીતે વારંવાર પોઝિટિવ થિંકિંગ રાખી અને સારા વિચારોમાં લાગી જવાથી પેલા એની મેતે જતા રહે છે. એટલા માટે સ્મરણનો નિયમ, દરરોજ પરમાત્માને 11, 21 કે 31 વાર ભાવપૂર્વક યાદ કરવા. ભાવપૂર્વક એટલે હમણાં સમજાયું, વિથ વિઝ્યુઅલાઇઝેશન. આવું કરવાથી જગતના પદાર્થોની આસક્તિ ધીમે ધીમે ઓછી થાય છે. જે અત્યારે આ દુનિયાના પદાર્થોમાં ચોંટી ગયો છે, ચોંટી નથી ગયો. 50 વાર ફેવિકોલ લગાડે એવી રીતે ચોંટી ગયો છે કે સાહેબ એ તમને કેવી રીતે ખબર પડે? કહો, એ તમને કેવી રીતે ખબર પડે? સાંભળો, ઘણી વાર દ્રષ્ટાંત બને છે. ફોન આવ્યો, દીકરાને અમેરિકામાં એક્સિડન્ટ થયો છે ને એમાં માએ લીધો કે બહુ સિરિયસ છે. હજુ તો અમેરિકા જવાની તૈયારી કરે, પહેલા તો ફિનિશ્ડ. માં ગુજરી ગઈ. ભાઈઓનું તો પ્રસિદ્ધ છે. ઘણી વાર ફેક્ટરી અને ધંધામાં મોટો લોસ જતા આપઘાત કરવાનું બહુ કોમન છે. અને જ્યારે એકલો રહે ત્યારે ઘરવાળા લોકો કેટલી વાર યાદ આવે છે એના પરથી નક્કી થઈ શકે કે તને કેટલી સચિત્ત પદાર્થો એટલે જીવંત પદાર્થો પ્રત્યે કેટલો મોહ છે અને પછી અજીવ પદાર્થો પ્રત્યે કેટલો મોહ છે એની વાત તો કે છે, મહાપુરુષો કહે છે કે સાહેબ પેલો હીરો અને આ ડોક્યુમેન્ટ્સ છે ને એ તો હું એવા લોક કરીને આવ્યો છું ને અંદર પેલા એફડીમાં, એટલે હું તો લોક કરી દીધા છે, એ કોઈને ખબર ન પડે. એની આજુબાજુ 24 કલાક ઇલેક્ટ્રિક કરંટ ચાલે છે. ગમે તેવો માણસ જરા આવે ને ચોંટી જ જાય, મરી જાય ત્યાં ત્યાં. જ્ઞાનીઓ કહે છે ભાઈ તે એને લોક નથી કર્યા પણ એણે તને લોક કર્યા છે. એટલે તારું ચિત્ત આખો દિવસ હા વાંધો નથી, હા એવી જગ્યાએ મૂક્યા છે ને હીરા કે કોઈ લઈ જ ન શકે. એટલે બેઠો છે અહીંયા ને હીરા નહીં વાત ચાલે છે, હીરાના યાદ આવે એટલે તે હીરાને લોક નથી કર્યો પણ હીરાએ તને લોક કર્યો છે. આવી મોહાશક્તિ તોડવાના ઉપાય આચાર્ય પરમાત્મા, આચાર્ય ભગવાન આપણને બતાવે છે કે હે વત્સ, હો દીકરા, બંગલા, મોટર, સોનું, ચાંદી, ઠીક છે, બધા છે, એમ એનો માલિક હું નથી. એ બધા છે, એનો માલિક હું નથી. કેરટેકર, આઈ એમ ઓનલી કેરટેકર. આમાં થિયોરિટિકલ લાગે તો એને માટે આજથી 70 વર્ષ પહેલા ઘનશ્યામદાસ બિરલાને અને ટાટા વગેરેને ગાંધીજીએ કીધું હતું, accept the principle of trusteeship in your life. Accept the principle of trusteeship in your life. All your property is not really yours. અને એવું અમુક જેણે કર્યું તો એમનું જીવન પણ ઘણું સુધર્યું. પણ વ્યક્તિગત વાત છે ને સમય નથી એટલે અત્યારે એને જવા દઈએ. પણ અહીંયા કહે છે કે અનાસક્ત થવું હોય, દુનિયાના પદાર્થોમાં મોહાસક્ત ન થવું હોય, એટલે વૈરાગ્ય કેળવવો હોય તો આ સૂત્ર 24 કલાક યાદ રાખવું. કૃપાળુદેવે પણ 4 મૂક્યા છે, એ પણ બોલી જઈએ. પહેલા ટૂંકું, ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. ગમે ત્યારે કંઈ પણ થાય, ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. એને થોડું વિસ્તારથી કીધું કૃપાળુદેવે 301માં. જગત આત્મરૂપ માનવામાં આવે
જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે અને પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું પણ સહન કરવામાં આવે, તો આવા સૂત્રો જો હૃદયસ્થ કરીએ તો ઘણું કામ થાય. માટે સત્સંગ કે ધર્મ સાંભળવો એ તો પહેલું સ્ટેપ જ છે. હમણાં સ્વાધ્યાય પૂરો થયા પછી સાચો સ્વાધ્યાય ચાલુ થાય છે. સ્વાધ્યાય પૂરો થયા પછી સાચો સ્વાધ્યાય ચાલુ થાય છે. જે સાંભળ્યું તે કેવી રીતે જીવનમાં પ્રયોજ્યું એમ આપણે પ્રયત્ન કરવાનો છે. તો વ્યસની મનુષ્યને તે ભ્રમર કહે છે અને વિવેકી મનુષ્યને આચાર્ય શ્રી હંસ કહે છે. તો હંસ જે છે તે કમળમાં લપટાઈ જતું નથી, પહેલેથી સાવધાન છે, પરંતુ ભમરો જે છે તે એની ગંધમાં આસક્ત થઈને એટલો બધો આસક્ત થઈ જાય છે કે સમયની કંઈ ખબર પડતી નથી અને કમળ બીડાઈ જાય છે. આવું લગભગ અત્યારે 99% ઉપર નહીં પણ 99 ઉપર 5 નવડા લગાડો એવું એટલા મનુષ્યોને એવું જ થાય છે. બાળપણ તો જતું રહ્યું, યુવાની તો જતી રહી, પ્રૌઢાવસ્થા જતી રહી, વૃદ્ધાવસ્થા પણ જતી રહી અને પેલો આવીને ઊભો રહ્યો. ચલો, દિવસ ગવાયા ખાય કે, રાત ગવાઈ સોય કે, હીરા જન્મ અમોલ થા કૌડી બદલે જાય રે. માટે ધર્મ આપણું કલ્યાણ કરવામાં વાયદાબાજી કરવી નહીં. કોઈને ખબર નથી કે મૃત્યુ ક્યારે આવશે. માટે અત્યારે હમણાં જ સારા ભાવ કરવા. એમાં કઈ કિંમત નથી લાગતી, એમાં કઈ કષ્ટ નથી, એમાં કઈ પૈસા આપવાના નથી, એમાં કઈ બીજી જાતની તકલીફ નથી. સર્વ જીવો સુખી થાવ, સર્વ જીવોને આરોગ્યની પ્રાપ્તિ થાવ, સારા વિચારોની પ્રાપ્તિ થાવ, કોઈ ખોટા વ્યસન ન કરો, કોઈ પાપમાં ન પડો. એટલે પહેલા પોતાનો પણ વિચાર કરો. આ પ્રમાણે સારા વિચાર કરવામાં કાંઈ પણ તમારે લાગતું નથી અને ફાયદો બખ્ખા છે, બખ્ખા. હા, ગામડાની ભાષામાં ધર્મ કરતા કેટલો ફાયદો છે એ જો જીવને ખબર હોત તો ધર્મ સિવાય બીજું કંઈ કરત નહીં. માટે સમ્યક દ્રષ્ટિ જાણે છે એવી શ્રદ્ધા થઈ ગઈ એટલે એના જીવનમાં ધર્મની મુખ્યતા થઈ જાય છે. ગમે ત્યાં હોય, કુંભાર હોય, લુહાર હોય, શેઠ હોય કે કદાચ પ્રાણી હોય તો પણ એના જીવનમાં ધર્મની મુખ્યતા થઈ જાય છે. હમણાં સાંભળ્યું, દેડકો થયો ને ભાઈ, તો દેડકો થઈને પણ મારે ભગવાનના દર્શન કરવા છે એમ કરીને ફૂલ લઈને કૂદકા મારતો મારતો ચાલતો હતો ને ત્યાં પેલા હાથીના પગ નીચે આવી ગયો અને તરત ભગવાનને ના દર્શન કરવા છે, ભગવાન પધાર્યા છે એવા ભાવ સાથે મૃત્યુ થયું, સીધો દેવલોકમાં અને તરત હાજર થઈ ગયો. ભાવ પણ ભાવ સુધારવા માટે કોઈ સાહેબ આજ તો અમાસ છે ને, અમાસની રાતે ભગવાનનું નામ લેવાનું. સાહેબ કાળી ચૌદશ ભગવાનનું નામ લેવા માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી, બધા મુહૂર્ત સારા જ થઈ જાય. ભગવાનનું નામ લેવા માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ, નર ભવ સફલો જો કરે દાન શીલ તપ ભાવ. તો એ પ્રમાણે આપણે હંસ એટલે વિવેકી બનવું છે અને આપણે વ્યસની એટલે ભમર બનવું નથી. અને આપણા જીવનને આપણે વિકસાવવું છે, આપણા જીવનને ઉન્નત કરવું છે. અને ખરેખર તો
મોક્ષ પદની પ્રાપ્તિ કરવી છે, પણ એ તો દૂર છે. એટલે પહેલા ઉત્તમ મુમુક્ષુ બનવું છે, પછી આત્મજ્ઞાની બનવું છે, અને પછી સાચા શ્રાવકને મુનિ બનવું છે, અને પછી પરમાત્મા થવું છે. થઈ શકાય છે. અત્યારે ભલે ન થવાય અહીંયા, પણ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ માય. પણ આવું થવું દુર્લભ છે એમ હવે આગળની 94મી ગાથામાં કહે છે. પ્રજ્ઞાજ દુર્લભ અધિક દુર્લભ પરભવાર્થે ઉપને, તે પામી પણ જો હિત પ્રમાદી શોચ્યતે જ્ઞાને ગણે. પ્રજ્ઞાજ દુર્લભ અધિક દુર્લભ પરભવાર્થે ઉપને. ઉપને શબ્દ છે એટલે ઉપજે એમ એનો અર્થ છે. તે પામી પણ જો હિત પ્રમાદે શોચ્યતે જ્ઞાની ગણે. અહીંયા ઊંચા પુરુષને બોધ આપ્યો છે, જ્ઞાનીને. જ્ઞાનીને બોધ આપ્યો છે. જ્ઞાનીને પણ કહે છે સાવધાન. જ્ઞાનીને કોઈ લાયસન્સ નથી. જ્ઞાનીને પ્રમાદ કરવાનો, જ્ઞાનીને ગમે તેમ જીવન જીવવાનું કે સાહેબ મને તો જ્ઞાન થઈ ગયું, હવે મારે તો મોક્ષ થઈ જશે. થઈ જશે નહીં. અત્યારે તું કેવા ભાવ કરે છે એના પર ધ્યાન રાખ. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ વધારે સાવધાનીથી જીવન જીવે, વધારે પુરુષાર્થ કરે, વધારે સર્વ સદગુણોનો વિકાસ કરે અને આગળ વધે. પ્રજ્ઞા જ દુર્લભ. આ દુનિયામાં પ્રજ્ઞા દુર્લભ છે. સામાન્ય અર્થ વિચારીએ તો પ્રજ્ઞાનો અર્થ છે વિવેક જ્ઞાન. કૃપાળુદેવે વિવેક જ્ઞાન એવો શબ્દ ગાંધીજીના પત્રોમાં મૂક્યો છે, બંતરથી 570 છે. વિવેક જ્ઞાન. એકલો વિવેક કહો તો પણ ચાલે, પણ એ પ્રજ્ઞા જ્ઞાનીની વાત કરે છે. માટે પ્રજ્ઞા એટલે જ્ઞા શબ્દ જ્ઞાન સૂચવે છે, અને પ્ર એટલે વિશેષ. તો એનું નામ ભેદ જ્ઞાન કહો, વિવેક જ્ઞાન કહો, સાચું જ્ઞાન કહો, સમ્યક જ્ઞાન કહો, જે કહો તે. હમણાં જે ગાથા લીધી હતી ને ભાઈ તત્વનું શાસન નહીં, એમાં પણ એ આવે છે. આ વિશ્વમાં જે પદાર્થો જેવા છે તે પદાર્થોને તેવા જાણવા. બરાબર? ધ્યેયમ વસ્તુ યથાસ્થિતમ. ધ્યેયમ વસ્તુ યથાસ્થિતમ એનું નામ પ્રજ્ઞા. આપણે તો શું કહે છે, સાહેબ આ ઘડિયાળ મારી છે. માનીએ છીએ સાહેબ આ ઘડિયાળ મારી છે. એ તો વ્યવહાર છે. એ વ્યવહાર છે. ઘડિયાળ તારી કહેવાય, બંગલો, દીકરા, મોટર બધું તારું કહેવાય, પણ એ કંઈ આપણું છે એવું જો માને એનું નામ જ અજ્ઞાન. એ વ્યાખ્યા આપણે ઘણીવાર વિચારી છે. અભ્યાસીઓએ 19, 20, 21 શ્રી સમયસાર દ્વારા જાણી લેવી. અજ્ઞાનીની વ્યાખ્યા. અજ્ઞાનીની વ્યાખ્યા શ્રી સમયસાર ગાથા 19, 20, 21. તો પ્રજ્ઞા એટલે શું કે ભાઈ જેવું છે તેવું જાણવું. કોઈ ગાળ દે તો વિચાર કરવો આ મારા પાપ કર્મનો ઉદય છે, માટે ક્રોધ કરવો નહીં, તો જ્ઞાન કહેવાય. સારું ખાવાનું મળ્યું, બહુ રાજી થઈ જાય, બહુ રાજી થઈ જાય, જેવું નસીબમાં હતું તેવું મળ્યું. દીકરો કયું માનતો નથી તો એને પ્રેમથી સમજાવવાનો, 1 વાર 2 વાર 3 વાર, પણ બહુ ગુસ્સો કરવાનો નહીં. ખોટો ખોટો ગુસ્સો બતાવવો પડે. એક ગૃહસ્થ અવસ્થા છે ને,
ગૃહસ્થ અવસ્થા છે એટલે બતાવવું પડે એમ કરે કે હું ગુસ્સો કરું છું, પણ અંદરથી ગુસ્સો નહીં કરવાનો. આ અઘરું છે, પણ ધીમે 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 વિવેકથી સમજવું. એની બધાને વાર્તા તો યાદ છે ને ભાઈ. પેલા નાગને સાધુ કહી ગયા હતા, નાગ એટલે સાપ હતો ને, એને કહી ગયા હતા કે ભાઈ તારે ગુસ્સો કરવો નહીં. પછી સાધુ તો જતા રહ્યા, અને પછી પેલો ખાળની અંદર રહેતો હતો. તે પછી બધા છોકરાઓ આમ કોક વાર બહાર આવે એટલે છોકરા તો અટકચાળા કરે ને, એને આમ કરીને મારે ને આમ કરીને મારે, એ કઈ બોલે નહીં. એટલે છોકરાઓને થયું કે હવે તો મોટા પથરા મારો, આ તો કઈ બોલતો નથી, આ તો રૂપક છે. પછી સાધુ બીજી વાર આવ્યા 12 મહિને ત્યાં આગળ, એ તો લોહી લુહાણ થઈ ગયેલો ને એકદમ આમ થઈ ગયેલો. કે કેમ આમ થયું ભાઈ? તો કહે છે આપે કહ્યું તું ને કે મારે કંઈ કરવાનું નહીં, ક્રોધ નહીં કરવાનો. એટલે કહે છે મેં તો એમ કહ્યું તું કે કાટના નહીં, ફૂફકારો લેકિન કાટો મત, ફૂફકારો લેકિન કાટો મત. એટલે આપણે ઘેર વહુ હોય ને તો એને પ્રેમથી સમજાવવાની, એની સાથે ઝઘડો નહીં કરવાનો. એને એવું નહીં કહેવાનું હા મોટા બાપની દીકરી તો અહીંયા આવી છો, અહીંયા અમારા ઘેર તો અમારા રિવાજ પાડવા પડશે, એવું બધું એને કહેવાય નહીં. પ્રેમથી આપણા ઘેર આવી આપણા દીકરાની વહુ એ આપણી દીકરી છે. જ્ઞાન થાય, વિવેક રહે, ઉપજે તો જીવન બદલાઈ જાય. તો પ્રજ્ઞા જ દુર્લભ છે. અધિક દુર્લભ પરભવાર્થે એવું ઉપજે. જો અત્યારે પુરુષાર્થ નહીં કરીએ અને એમ વિચારીશું કે સાહેબ હવે મોડા આપણે છેલ્લા 2-5 વર્ષ ધર્મ કરીશું, અથવા તો હવે આ ભવ તો ગયો પૂરો થવા આવ્યો, હવે આવતા ભવમાં કરીશું. ભાઈ આવતો ભવ તો કેવો મળે એની કાંઈ ખબર નથી. અત્યારે જેટલી સગવડ ધર્મ કરવાની છે એટલી સગવડ આપણને ભવિષ્યમાં મળવાની નથી. These are the golden days of our life. એનો વિસ્તાર ભાઈએ સમજાવી દીધો છે. મનુષ્ય ભાવ, આર્ય ક્ષેત્ર, કર્મ ભૂમિ, આજીવિકાના સાધનની ખોટી ચિંતા નહીં, પરિવારની અનુકૂળતા, આરોગ્ય પણ અનુકૂળ, અને મનમાં કંઈક એવી બુદ્ધિ ઉપજી છે કે મારે સારું કરવું છે, અને એમાં સત્સંગનો યોગ અને સત્શાસ્ત્ર અને પરમાત્માના દર્શનનો યોગ માટે હવે તો તારી વારે વાર. ભગવાન કે તારી વારે વાર, હવે કાંઈ જ વચ્ચે છે નહીં એમ કે છે. તામ પ્રાપ્ય યે પ્રમાદ્યંતે, તે પામી પણ જો હિત પ્રમાદી શોચ્યતે જ્ઞાની ગણે. અહીંયા જ્ઞાની પુરુષને કહેલું છે. જ્ઞાનીને પણ કોઈક વાર પ્રમાદ થઈ જાય છે તો એ તરત પાછો પોતાને સાવધાન કરે છે, અથવા ગુરુ પાસે જઈને માફી માગે છે. બોલો છો ને ભાઈ? ગુરુવાદિક કને વળી સ્પષ્ટ કરી આલોચીએ રે, ગુરુવાદિક કને વળી સ્પષ્ટ કરી આલોચીએ રે, ભવિજન ભાવ ધરીને જીન દશા આરાધીએ રે. તે પામી પણ જો હિત પ્રમાદી, આત્માનું હિત તે મોક્ષ, નિર્જરા, સંવર અને પુણ્યાનુબંધી પુણ્ય છે. આત્માનું હિત તે મોક્ષ, નિર્જરા, સંવર અને પુણ્યાનુબંધી પુણ્ય છે. માટે એ 4 જેમ આપણા જીવનમાં સિદ્ધ થાય એમ આપણે વર્તમાન જીવન જીવવાનું છે. તે પામી પણ જો હિત પ્રમાદી શોચ્ય તે જ્ઞાની ગણે. તો જો પોતાને પ્રમાદ થાય, હિતમાં જો પ્રમાદ થાય, પોતાની કંઈ ભૂલ થઈ જાય,
કંઈક ચૂકી જવા, ગમે તેમ ચાલ્યો ને આપણાથી જીવડા મરી ગયા, આપણે કંઈક કોઈનો વિશ્વાસઘાત કર્યો, આપણે કંઈ ક્રોધના આવેશની અંદર મિત્રો સાથે ગમે તેમ બોલી ગયા, તો તરત જ જ્ઞાની પુરુષો એ પોતાના થયેલા પાપને વિસર્જિત કરવા માટે સદગુરુ પાસે, સંતો પાસે જઈને કહે છે, હે પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ, મારે આવું નહોતું કરવું જોઈતું, પરંતુ મને ખ્યાલ રહ્યો નહીં, હું આવેશમાં, આવેગમાં હું ઘસડાઈ ગયો, હવે હું વધારે ધ્યાન રાખીશ અને કંઈ આવું કરીશ નહીં. તો આટલી વાત તો દૂરની છે, અત્યારે તો એટલું જ ખ્યાલ રાખીએ કે ભાઈ આવું કરવા મારે શું કરવું. 4-4-2 જોડકા યાદ રાખીએ. મૈત્રી, ગુણ પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના બધાને ખબર છે. મૈત્રી, ગુણ પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાથી મારે જીવવું છે એમ નક્કી કરવું અઘરું નથી, અને યાદ રાખવું પણ અઘરું નથી. બધા શાસ્ત્રો ન વાંચે તોય ચાલે. અને બીજી બાજુ પોઝિટિવ સત્સંગ, સદ વાંચન, સદ વિચાર અને સદ આચાર. કોઈ કે સાહેબ તમે તો આ બધા શાસ્ત્રો ને બધું આવું બધું કહો છો ને, સંસ્કૃત પ્રાકૃત ને આવું બધું, અમને તો કંઈ સમજણ પડે. કાંઈ વાંધો નહીં ભઈલા, આત્મજ્ઞાન પામવા માટે કંઈ આઈએએસ કે એમકોમ કે પીએચડી કે એવું બધું થવું જરૂરી નથી. જેનું દિલ સાચું છે, જેનો ભાવ સાચો છે, જેનું હૃદય નિર્મળ છે, જેનો અભિપ્રાય પ્રમાણિક છે, એને અવશ્ય કલ્યાણની પ્રાપ્તિ થાય છે. માટે મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ ભાવના અને કરુણા ભાવનાથી આપણે જીવીશું. અને 4 સત, 4 સત, સત્સંગ, સદ વાંચન, સદ વિચાર, સદ આચાર, આટલી શક્તિ આપણને આ દિવસોમાં પ્રાપ્ત કરવાની છે. આ શક્તિઓને પ્રાપ્ત કરી આપણે જલ્દી જલ્દી આપણા આત્માનું કલ્યાણ કરીએ એવો પ્રયત્ન કરીએ, સમજણપૂર્વકનો પ્રયત્ન કરીએ એવી પરમાત્માને પ્રાર્થના અત્યારે. સર્વથા સહો સુખે થાઓ, સમતા સહો સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ કી, પરમ કૃપાળો દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. આનંદ. ઓમ. શાંતિ.